નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની જે ટીમ છે ત્યારે આજે વધુ એક વખત ફતેપુરા રોડ પર જે અનધિકૃત રીતે કરતા જે દબાણકર્તાઓ છે તેની સામે લાલ આંખ કરી છે। ત્યારે આ ફતેપુરા મેઇન રોડ છે કે જ્યાં દબાણ શાખાની ટીમ અહીંયા અત્યારે તાકી ચૂકી છે, ત્યાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અનધિકૃત રીતે આપ જોઈ શકો છો જે લોકોએ દબાણ કર્યા છે તેની સામે વધુ એક વખત આજે પાલિકાએ દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। મુખ્ય માર્ગ છે જે કારેલીબાગ થી ફતેપુરા સુધીનો જે દબાણ છે તે આજે દૂર કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની એ વાત છે કે ગતરોજ પણ પાલિકાની જે ટીમ જે દબાણ શાખાની ટીમ હતી એ ટીમ કહેવાય છે કે અડાણીયા પુલથી ઠેકરનાથ સુધીનો દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે આજે વધુ એક વખત આ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે જે દબાણો કરવામાં આવ્યા હતા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક ટ્રક ભરીને પણ જે લારીઓ છે તે જપ્ત કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે આ મુખ્ય માર્ગ છે કારેલીબાગ થી ફતેપુરા જે વારસિયા જવાનો જે રોડ છે ત્યાં દબાણો કરવામાં આવ્યા હતા અને ત્યાં પાલિકાની અત્યારે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે અને ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં વહીવટી વોર્ડ 6 વિસ્તારમાં આવેલા ભૂતળી ચાંપાથી લઈ અને જૂની આરટીઓ ઓફિસ સુધી દુકાનદારો લારી ગલ્લા દ્વારા જે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે રીતે દબાણ કર્યું છે કયા પ્રકારની લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે? જે રેગ્યુલર પૈસા ભરે છે લારીવાળા એ લોકોને કહીએ છે તો એ તૈયારીમાં એમની લારી લઈ લે છે, એટલે અને જે શેડ બાંધેલા છે એ શેડ ઉતરાવવાની બી કામગીરી હાલમાં ચાલુ છે અને સાથે સાથે જો કોઈનો ગેરેજ એવું હોય વધારે પડતું હોય તો એ લોકોને પેનલ્ટી બી કરીએ છીએ। કયા પ્રકારની કેટલી પેનલ્ટી હોય છે? અત્યાર સુધીમાં 2 પાવતી પાડી છે, 2500 રૂપિયાની પેનલ્ટી કરી છે। જગ્યા આધારે અમે નક્કી કરી અને પેનલ્ટી કરતા હોઈએ। પોલીસ બંદોબસ્ત સાથે? ના, પોલીસ બંદોબસ્ત આજે નથી અમારી સાથે, ગઈ વખતે હતો, હજી 30 તારીખનો પ્રોગ્રામ હતો યાકુતપુરા ખાતે એમાં હતો, આજે નથી। બિલકુલથી કહેવાય છે કે આ દબાણ શાખાની ટીમ દ્વારા આજે આ ભૂતળી ચાંપા રોડથી લઈને આ ફતેપુરા 4 રસ્તા સુધીના જે મુખ્ય માર્ગ છે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ મુખ્ય માર્ગ પર જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે પાલિકાએ જે કાર્યવાહી કરી છે તે પ્રમાણે લારીઓ પણ જપ્ત કરવામાં આવી છે। અનધિકૃત રીતે આ લારીઓ ઊભી કરવામાં આવતી એટલે કે રોડ પર અડચણ કરવામાં આવતું હતું, તેના લીધે આ પાલિકાની આ દબાણ શાખાની ટીમ આજે આ ફતેપુરા વિસ્તારની અંદર તાકી ચૂકી છે અને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। 30 તારીખે પણ આ ફતેપુરા જે અડાણીયા પુલથી જે રસ્તો જતો હતો તે ઠેકરનાથ સુધીના જે દબાણો છે એ દૂર કરવામાં આવતા હતા, ત્યારે આજે વધુ એક વખત પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જે લોકોએ દબાણ કર્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 2500 રૂપિયા સુધીની પણ પેનલ્ટી ભરવામાં આવી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।